વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર એકાઉન્ટ્સ પેયેબલમાં થોડાક પ્રશ્નોની ચર્ચા કરવાની છે. નાના પ્રશ્નોની ચર્ચા કરી આ થોડાક મુદ્દાસર પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. મિત્રો, આમાંથી જ આવશે આઈએમપી માનો તો આઈએમપી, અને જે માનો તે તમારા અભ્યાસક્રમ મુજબ હું અત્યારે ચલાવું છું પરીક્ષાની દૃષ્ટિએ. તો મિત્રો, પ્રશ્નની રીતે ચલાવું છે એટલે તમને વાંચતા ભાવે. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન રૂપે નથી આપેલું, એટલે હું પ્રશ્ન રૂપે લખી અને જવાબ ગોઠવી દઉં છું, જેથી તમને વાંચવામાં ઇઝી પડે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ. સૌથી પહેલાં જોઈએ તો મધ્યમ કદના ધંધામાં ક્લાઉડ આધારિત ચૂકવવાપાત્ર સિસ્ટમ દાખલ કરવાના ફાયદા અને ગેરફાયદા જણાવો. એટલે કે કોઈ પણ મધ્યમ કદનો ધંધો હોય, કોઈ એન્ટરપ્રાઇઝ હોય, કોઈ નાનો ધંધો હોય, એને ક્લાઉડ આધારિત એક ચૂકવવાપાત્ર સિસ્ટમ દાખલ કરવી છે, તો એના માટે ફાયદા શું ને ગેરફાયદા શું? મિત્રો, આ પ્રશ્ન તમને બીજો ઘણી રીતે કામ આવી શકે. કેવી રીતે કામ આવી શકે કે ભાઈ તમને કોઈ એક કેસ સ્ટડી આપે કે ભાઈ એમાં ક્લાઉડ આધારિત સિસ્ટમ ચૂકવી છે, તો સિસ્ટમ એડ કરવી છે, દાખલ કરવી છે, તો એના શું લાભ થાય, શું ગેરલાભ થાય, શું પરિણામ આવે, એ બધું, તો એમાં આ બધું કામ આવી શકે. કોઈ પણ આપણે કેસ સ્ટડી હોય ને, એમાં એને કેવી રીતે દાખલ કરવી, એનાથી શું લાભ થયા, એના પરિણામ શું આવ્યા, આ બધું મુદ્દાસર આપણે જો કરી તો બધાના એક જ સિસ્ટમ હોય છે. કોઈ પણ તમે સેટ કરો સ્ટડી, ત્યારે બધાની સિસ્ટમ મુદ્દા એક જ હોય છે. આ જ રીતના તો એક કેસ સ્ટડી આપણે કરશું એટલે આપણે ખ્યાલ આવી જશે. તો એમાં કાર્યક્ષમતાના લાભો થાય છે. ફાયદામાં સ્વયંચાલિત ઇન્વોઇસિંગ પ્રોસેસિંગથી ભૂલો અને મેન્યુઅલ પ્રયત્નો ઓછા થયા, સમયનો બચાવ થઈને કાર્યક્ષમતામાં સારો વધારો થયો. મધ્યમ કદના જે ધંધા હોય એની કાર્યક્ષમતામાં લાભો થાય છે. શું કામ? કે જે ઓટોમેટિકલી ઇન્વોઇસિંગ પ્રોસેસિંગ હોય છે, એટલે એના ભૂલો વગર ઓટોમેટિકલી કોમ્પ્યુટર દ્વારા નીકળી આવે છે. અને મેન્યુઅલમાં તો ખૂબ વાર લાગે, બધું જોવું પડે ક્યાં લખ્યું છે, એટલે મેન્યુઅલ પ્રયત્નો ઓછા થઈ જાય છે. એ મેન્યુઅલમાં સમય ઘણો લાગે, આમાં સમયનો બચાવ થાય છે. બરાબર, ઓટોમેટિક ક્લિક કરો એટલે સીધું આવી જાય, અને કાર્યક્ષમતામાં સારો વધારો થાય છે. એકદમ એકચ્યુઅલ સરળ કામ અને લેખિત રિપોર્ટ બહાર પડે છે, એટલે કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. સમયસર ચૂકવણી, ઉન્નત મંજૂરી કાર્ય પ્રવાહે ચૂકવણીમાં વિલંબ ઘટાડે છે. સપ્લાયર સંબંધોમાં સુધારો થાય છે. સંબંધો મીઠાશ ભર્યા રહે છે, ઝઘડા કે કોર્ટ કેસ થતા નથી. મિત્રો, ઉન્નત મંજૂરી કાર્યપ્રવાહીને લીધે ચૂકવણીમાં વિલંબ ઘટે છે. એટલે ઉન્નત મંજૂરી શું છે કે આપણે આગળ જોશું, આને અલગ અલગ સ્તરો નક્કી કરવામાં આવે છે. 25,000નો, 50,000નો, 60,000નો. એ સ્તરો જો આપણે એની અંદર દાખલ કરેલા હોય, બરાબર છે, તો એ જોઈએ કે ભાઈ 50,000નું, 30,000નું, 40,000નું પેમેન્ટ આવે ત્યારે એને ઓટોમેટિકલી રિપોર્ટ બહાર પડી જાય. ત્યારે એટલી મોટી આપણે સગવડ કરવી પડી. 20,000નું પેમેન્ટ આવશે, 30,000નું પેમેન્ટ આવશે, લાખનું પેમેન્ટ આવશે. એટલે એ શું કરે છે? સમયસર આપણને ચેતવણી આપે છે. એટલાથી શું છે, કાર્યપ્રવાહ જે છે એનાથી આપણે ચૂકવણીમાં જે વિલંબ કરતા હોઈએ તો ન કરી શકીએ કે ભાઈ આ ફલાણું પેમેન્ટ ચૂકવવાનું થાય છે, તો આપણે સચેત રહીએ. અને એને લીધે સમયસર ચૂકવણી થાય તો પછી સંબંધ પણ સારા રહે. આપણે જેને માલ પૂરો પાડ્યો છે, બરાબર છે, એ સંબંધ સારો રહે તો પછી મીઠાશભર્યા સંબંધ રહે તો ઝઘડો કાંઈ થવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. અને કદાચ ક્યારેક તમે વિલંબ કરી આવો ને તો કે એ સમજી લે કે આને કંઈક જરૂરી મુશ્કેલી પડી છે તો વિલંબ કરે. આપણે દર વખતે રેગ્યુલર આપતા હોઈએ પેમેન્ટ, તો એકાદ વખત ક્યારેક ન આપીએ તો એ આપણને
રિમાઇન્ડર ન કરે. એને ખબર જ હોય કે આ માણસ રેગ્યુલર છે, પણ કાંઈક બિચારાને મુશ્કેલી પડી હશે એટલે એ પેમેન્ટ દેતો નથી. બરાબર, આપણને કે દેતો નથી એટલે આપણી પાસે ન માંગે. બરાબર ને. પછી છે સચોટ રિપોર્ટિંગ. સંકલિત પ્રણિકાઓને ચોક્કસ નાણાકીય રિપોર્ટિંગની ખાતરી કરી શકાય, જેથી રોકડ પ્રવાહની વાસ્તવિક સમયની દેખરેખ સુવિધા મળે છે. એની અંદર ચોક્કસ નાણાકીય રિપોર્ટિંગ રજૂ કરવામાં આવે છે. એના ઉપરથી ખાતરી થઈ જાય કે રોકડ પ્રવાહની વાસ્તવિક સ્થિતિ શું છે, એની આપણને દેખરેખની સુવિધા મળે છે. તમે જે પેમેન્ટ કર્યા હોય એની તારીખો, કેટલું બાકી છે એનો રિપોર્ટ, પછી કોઈ ડ્યુ ઇનવોઇસ હોય, ચૂકવાના બાકી હોય તો એના રિપોર્ટ, એ બધું આપણને સચોટ રિપોર્ટિંગમાં જોવા મળે છે. જેથી આપણે શું છે કે વાસ્તવિક રોકડ પ્રવાહની સુવિધા આપણા ધંધાની અંદર જળવાઈ રહે છે. કારણ કે એના માટે પછી આપણે રોકડની ક્યાંય ચૂકવણી કરતા હોય તો ન કરી કે ભાઈ આ ડ્યુ ડેટ થઈ ગઈ છે, હમણાં આવશે 2 દિવસમાં, બરાબર છે, અને આપણે ચૂકવણી કરી દીધી તો આપણે રોકડ રાખી મૂકી છીએ. હવે આવું બધું ન હોય તો શું કરી ખબર છે, ઓચિતાને કોઈક ભાઈ આવે, આપણે ઘણી વખત તમે જુઓ દુકાને, મોટી મોટી દુકાન બેઠા હોય તો જે નામ આપણા જે લેણદાર હોય છે ને આવે લેવા કે ભાઈ પેમેન્ટ આપો શેઠ, એ પેમેન્ટ લઈ જાય. હવે અમુકને આપણે એમ કીધું કે ના તમે કાલે જ દેશું, બરાબર છે, કાલ આપી દઈશું, અને અઠવાડિયાવાળો વહેલો આવી ગયો ને આપણી કને પૈસા લઈ ગયો હોય. હવે આપણે જો આમ ક્લાઉડ એકાઉન્ટ ધારેલો હોય તો એવું કોણ જવાબ આપે? વહેલો આવે એને આપી દીધા હોય, મોડો આવ્યો, 7 દિવસનું પેમેન્ટ હજી બાકી છે અને કાલે પૈસા ચૂકવવાના એ રહી જાય છે. ઓલો કાલવાળો પછી આવે કે પૈસા આપો છે, તમને ફોન કર્યો હતો, અરે હા ઓલે તો લઈ ગયો 7 દિવસવાળો, યાર કાંઈ ખ્યાલ ન રહ્યો. તો આવું બની જાય છે. એટલે રોકડની પ્રવાહિકતાની આપણને ખાતરી થાય છે કે ભાઈ આપણે ડ્યુ ડેટ 2 દિવસની છે તો કોઈ આવી જાય અઠવાડિયા પહેલાંનો, 15 દિવસ પહેલાંનો, તો શું આજુબાજુ ફરતા હોય તો આવી જાય કે હાલો જતા આવી દે તો ઠીક છે ને, 15 દિવસ પછી તો આવવાનું જ છે. તો આવું ન બને એટલા માટે એ શું કરે છે, દેખરેખ સુવિધા રાખે, સમયની દેખરેખ સુવિધા મળે છે. માપનીયતા. ક્લાઉડ એકાઉન્ટ નોંધપાત્ર વધારાના આઈટી રોકાણ વિના વ્યવસાય વૃદ્ધિને ટેકો આપવા માપનીયતા પ્રદાન કરે છે. ક્લાઉડ એકાઉન્ટ નોંધપાત્ર વધારાના આઈટી રોકાણ વિનાના, બરાબર છે, વ્યવસાય વૃદ્ધિને ટેકો આપવા માન્યતા પ્રદાન કરે છે. એટલે કે વ્યવસાય વૃદ્ધિને ટેકો આપવા માટે એ આઈટી રોકાણ વિનાના વ્યવસાયને, એટલે કે આઈટી રોકાણનો અર્થ થાય છે ઇન્કમ ટેક્સને જે લાગુ પડતું હોય, લાગુ ન પડતું હોય એવા વ્યવસાયને વૃદ્ધિ આપવા માટે એ આપણને શું કરે છે, ટેકો આપવા પ્રદાન માપનીયતા આપે છે કે તમે આટલામાં રહેજો ભાઈ. હવે જો તમે આગળ જશો તો પછી આઈટી તમારે ભરવું પડશે, બરાબર છે. તો આ રીતે આપણને માપનીયતાનો ખ્યાલ આપે છે કે ભાઈ હવે તમે ઠીક પ્રમાણમાં રહેજો એમ. હવે ગેરફાયદાઓ કયા થાય? ડેટા સ્થળાંતર મુદ્દાઓ. જૂની નવી સિસ્ટમો વચ્ચેની વિસંગતતાને કારણે પ્રારંભિક ડેટા સ્થળાંતર પ્રકારો ઊભા કરે છે. આ સ્થળાંતર પહેલાં સંપૂર્ણ ડેટા સફાઈ કરવામાં મુશ્કેલી પડે છે. હવે શું છે, નવી સિસ્ટમ દાખલ કરી હોય તો જૂની સિસ્ટમના ડેટા છે બધા આપણે ઇરેઝ કરવા પડે, બરાબર છે. એટલે એમાં પ્રારંભિક ડેટા સ્થળાંતર પછી એમાં નવા ડેટા નાખવા પડે છે, થોડીક મુશ્કેલી પડે. પછી વપરાશકર્તાની તાલીમ. નવી સિસ્ટમ સાથે કર્મચારીને શીખવાની કરવાનો સામનો કરવો પડે છે. હવે નવી સિસ્ટમ આવી એટલે તમે સિસ્ટમને કર્મચારીને શીખવો ન શીખવો તો પછી એને કંટાળો આવે, કામ ઓછું થાય શરૂઆતમાં, એનામાં અસંતોષ જાગે, બરાબર છે. એકીકરણ ખામીઓ. એકીકરણ કરતી વખતે પ્રારંભિક તબક્કામાં મુશ્કેલી પડવાની છે અને સ્ટાફનો ટ્રેનિંગ ખર્ચ વધે પાછો, એને ટ્રેનિંગ આપવી પડે એટલે આના એના ગેરફાયદા પણ છે. પ્રશ્ન 2, સ્વચાલિત ઓટોમેટિક એટલે ઇનવોઇસ પ્રોસેસિંગ શું છે, તેના ફાયદા જણાવો. હવે સ્વચાલિત પ્રોસેસિંગ એટલે સ્વચાલિત ઇન્વોઇસિંગ, ભરતી, પ્રોસેસિંગ સંચાલનમાં સમાવિષ્ટ પુનરાવર્તિત કાર્યોને હેન્ડલ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેમ કે ભરતી અને મંજૂરી આપવી, પછી
ઓટોમેશન, મેન્યુઅલ પ્રયત્નો ઘટાડવા, ચોકસાઈ વધારવી, ચૂકવણી પ્રક્રિયા ઝડપી બનાવવી. તો એમાં કેવી રીતે કામ થાય છે જે જોઈએ. સૌથી પહેલાં ઓટોમેશન ટૂલ પસંદ કરવાનું છે. પ્રોસેસિંગ શું છે એની, તો ઓટોમેશન ટૂલ્સ પસંદ કરો. પહેલાં ક્લાઉડ એકાઉન્ટ સોફ્ટવેર તથા એડ-ઓન્સ પસંદ કરો જે ઇન્વોઇસ પ્રતિનું ઓટોમેશન સુવિધાનું પ્રદાન કરે છે. ઉદાહરણમાં દાખલા તરીકે ક્વિક બુક્સ ઓનલાઈન તમે કરો, પછી અથવા bill.com જેવા વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરો જેથી એ તમારું સોફ્ટવેર એની અંદર ડાઉનલોડ થઈ જાય. પછી ઇન્વોઇસ કેપ્ચર સેટ કરો. OCR ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન, કાગળ અથવા PDF ઇન્વોઇસમાંથી ઓટોમેટિક રીતે ડેટા સ્કેન કરવા માટે અને કાઢવા માટે OCR તકનીકનો ઉપયોગ કરવો પડે છે. બરાબર છે. OCR આપણે દાખલ કરવું પડે છે. OCR એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. એ શું કરે? ઓટોમેટિકલી ડેટા સ્કેન કરીને બહાર કાઢે. બરાબર છે. એ સિસ્ટમને દાખલ કરવી પડે છે. પછી જે ઈમેલ ઇન્ટિગ્રેશન, એમાં છે સીધું નિયુક્ત ઈમેલ એડ્રેસ દ્વારા ઇન્વોઇસ પ્રાપ્ત કરવા માટે સિસ્ટમને ગોઠવી પડે અને સોફ્ટવેર આપમેળે ઇન્વોઇસ ભરતીયું છે એને કેપ્ચર પ્રક્રિયામાં દાખલ કરશે. એટલે ઓટોમેટિકલી ભરતીયું આવી જશે. એને શેના જોડે આપણે નિયુક્ત કરવું, ત્યાં ઇન્ટિગ્રેટેડ કરવું પડે, ઈમેલ ઇન્ટિગ્રેટેડ કરવું પડે. બરાબર છે. ત્યાં આપણે એને ઇન્ટરનેટ ઉપર નાખવું પડે. કોને? આપણે એડ્રેસ OCR તકનીકને. એટલે એડ્રેસ જેમાં આપણે ઇન્ટરનેટમાં નાખીએ એટલે એ એડ્રેસ એ સિસ્ટમને પ્રાપ્ત કરવા માટે આપમેળે ઇન્વોઇસ બહાર કાઢે અને પોતે પછી કેપ્ચર પ્રક્રિયા કરશે. ડેટા મેચિંગ ગોઠવો. PO મેચિંગ, અનુરૂપ ખરીદીના ઓર્ડર રસીદો સાથે આપમેળે ઇન્વોઇસિંગને મેચ કરવા માટે નિયમ સેટ કરવો પડે. આ સુનિશ્ચિત કરે છે કે ઇન્વોઇસ કરેલી વસ્તુનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને પ્રાપ્ત થયો હતો. આપણે જે વસ્તુ જોઈતી હોય ત્યારે આપણે માલ મંગાવીએ ત્યારે એની અંદર આપણે શું કરવું પડે? માલની પ્રક્રિયા બધી નાખવી પડે. ભાઈ આ પ્રકારનો માલ આપણે જોઈએ છે. વસ્તુનું નામ આપવું પડે, કઈ કઈ વસ્તુ છે, બધો ઓર્ડર આપવો પડે. તે વસ્તુનું નામ લખવું એટલે ઓટોમેટિક સેલ એ થઈ અને ભરતીયું બહાર પડે. કેવી રીતે બહાર પડે? 3-way મેચિંગથી. ઇન્વોઇસની સચોટતાને વધુ માન્ય કરવા માટે 3 માર્ગી મેચિંગ ભરતીયું ખરીદી ઓર્ડર રસીદને એ લાગુ થાય છે. એટલે આપણને પૂરેપૂરું ડેટા મેચિંગ ગોઠવાઈ જાય છે. મંજૂરી કાર્ય પ્રવાહિત કરો. ઇન્વોઇસની રકમ અથવા વિક્રેતા જેવા પૂર્વ વ્યાખ્યાયિત માપદંડોના આધારે યોગ્ય મંજૂરકર્તાઓને ઇન્વોઇસને રૂટ કરવા માટે શું કરે? સ્વચાલિત કાર્યપ્રવાહ બનાવે છે. ઇન્વોઇસની સમીક્ષા કરવા અને મંજૂરી કરવા માટે મંજૂરી આપનારો માટે સૂચનાઓ અને રિમાઇન્ડર સેટ કરે છે. એટલે કે મંજૂરી કાર્ય માટે શું કરે છે? જે લેટ થયેલા હોય છે ભરતીઓ, તો એના માટે એ શું કરે છે? સમીક્ષા કરે છે અને પછી એને મંજૂર કરવા માટે સૂચનાઓ અને રિમાઇન્ડર્સ આપે છે. આપોઆપ ચૂકવણીનું સમયપત્રક છે. ઇન્વોઇસની નિયત તારીખો, ચૂકવણી શરતોને આધારે ચૂકવણી સૂચિ કરવા માટે સિસ્ટમને ગોઠવવી પડે છે. એમાં રિકરિંગ ઇન્વોઇસ અથવા વિશ્વસનીય વિક્રેતાઓ તરફથી સ્વચાલિત ચૂકવણીઓ સેટ કરવી પડે છે. પછી નિરીક્ષણ અને સમીક્ષા, તે યોગ્ય રીતે કાર્ય કરે તેની ખાતરી કરવા માટે સ્વસંચાલિત પ્રક્રિયાનું નિયમિતપણે નિરીક્ષણ કરો. મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂર હોય ત્યાં કોઈ પણ અપવાદ અથવા ફ્લેગ કરેલા ઇન્વોઇસની સમીક્ષા તમે કરો. એટલે આ તમને આ રીતે એની અંદર પ્રોસેસિંગ થાય છે. ફાયદા શું? સમયની બચત થાય. ફાયદામાં તો બધામાં આવે. સમયની બચત થાય, ઝડપી મંજૂરી મળે, વધુ ચોકસાઈ થાય. ગમે એ સિસ્ટમ હોય એમાં લખી જ નાખવાનું. ઓટોમેશન એ મેન્યુઅલ ડેટા એન્ટ્રી અને પ્રોસેસિંગ પર વિતાવેલો સમય ઘટાડે છે. સ્ટાફને વધુ વ્યૂહાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મુક્ત કરે છે. વધેલી ચોકસાઈ, સ્વચાલિત ડેટા કેપ્ચર અને મેચિંગ ભૂલો અને વિસંગતતાઓનું જોખમ ઘટાડે છે. ઝડપી મંજૂરીઓ, સ્વચાલિત કાર્યપ્રવાહ મંજૂરી ક્રિયાને શું બનાવે છે? ઝડપી. સમયસર ચૂકવણીની ખાતરી કરવા માટે ખાતરી કરે છે કે તમારી સમયસર ચૂકવણી થઈ જશે પૈસાની. પ્રારંભિક ચૂકવણી ડિસ્કાઉન્ટનો લાભ લે છે. જો વહેલી ચૂકવણી કરવાની હોય તો વહેલી ચૂકવણી કરી નાખે અને ડિસ્કાઉન્ટ આપણને મળે તો એનો લાભ લે છે.
સુધારેલ અનુપાલન. ઓટોમેશન ભરતીઓ પ્રોસેસિંગ અને મંજૂરીઓનું ઓડિટ ટ્રેલ પ્રદાન કરે છે, જે નિયમનકારી અનુપાલનને ઓડિટમાં મદદ કરે છે. બધી પ્રક્રિયાઓ બરાબર હોવાથી કોઈ પણ રિપોર્ટ ઓડિટને જરૂર હોય તો ઓડિટને મળી રહે છે. દરેક રિપોર્ટનું અનુપાલન સુધરેલી રીતે એને ઓડિટરને મળી જાય છે. પ્રશ્ન 3 છે મિત્રો, રિકરિંગ પેમેન્ટ એટલે શું, અથવા રિકરિંગ ચૂકવણીઓનું સંચાલન કરવાના પગલાં જણાવો. રિકરિંગ એટલે હપ્તે આપણે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ, બેંકમાં રિકરિંગ ખાતા હોય છે. રિકરિંગનો અર્થ શું કે એકસાથે પૈસા ન ભરવાના, મહિને ભરો, પછી એની મુદત 5 વર્ષે કે 10 વર્ષે મળે. 5 વર્ષનું ખાતું હોય તો 5 વર્ષ સુધી આપણે 100 રૂપિયાનું ખાતું 100 રૂપિયા મહિને ભરવા પડે. 200 તો 200, પછી એમાં ઓછા ન થાય. 200 વધારે 6 મહિના ભેગા ભરી શકો તો રિબેટ મળે, પણ ડેનોમિનેશન 200નું જોઈએ, 500નું જોઈએ. એને રિકરિંગ કહેવાય. રિકરિંગ એટલે કે મહિને ચૂકવવું, વારંવાર. પુનરાવર્તિત કહેવાય. પુનરાવર્તિત ચૂકવણીનું સંચાલન કરવાના પગલાં જણાવો. તો પહેલાં છે રિકરિંગ ખર્ચને ઓળખો. ઉપયોગિતાઓ, ભાડું, સબસ્ક્રિપ્શન્સ અને સેવા કરાર જેવા નિયમિત ચૂકવણીની જરૂર હોય તેવા તમામ રિકરિંગ ખર્ચની સૂચિ બનાવવાની. શું બનાવવાની? સૂચિ બનાવવાની કે ભાઈ કયા ખર્ચ જે છે એને સેવા કરારના, નિયમિત ચૂકવણી માટેના, ભાડાના, એવા બધા. તો એને માટે સૂચિ બનાવો. રિકરિંગ એન્ટ્રી સેટ કરો. તમારા ક્લાઉડ એકાઉન્ટમાં સોફ્ટવેરમાં રિકરિંગ વ્યવહારો તથા ખર્ચ મોડ્યુલ પર નેવિગેટ કરો. રિકરિંગ ટેમ્પલેટ બનાવો. શું બનાવો? રિકરિંગ ટેમ્પલેટ બનાવો. દરેક રિકરિંગ પેમેન્ટ માટે ટેમ્પલેટ સેટ કરો. વિક્રેતાની વિગતો, ચૂકવણીની રકમ, ત્રિમાસિક છે કે 12 માસિક છે કે માસિક છે, પ્રારંભ અને સમાપ્તિની તારીખો બધું દાખલ કરો. એકાઉન્ટ સોંપો. ખાતાઓના ચાર્ટ યોગ ખાતાને ખર્ચની ફાળવણી કરો. સ્વચાલિત ચૂકવણીઓ સેટ કરો. રિકરિંગ ખર્ચ માટે આપમેળે જનરેટર સૂચિ ચૂકવણી કરવા માટે સિસ્ટમને ગોઠવો. આ બેંક એકીકરણ દ્વારા અથવા ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરીને કરી શકાય છે. નિરીક્ષણ એડજસ્ટમેન્ટ સેટ કરો. તો પુનરાવર્તિત ચૂકવણીમાં સચોટ અને અદ્યતન છે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે સમીક્ષા કરો. કોઈ પણ જરૂરી ગોઠવણ કરો, જેમ કે ચૂકવણી રકમમાં ફેરફાર અથવા સેવાઓ રદ કરવી. આપણે એવું થઈ શકે, લેટ પેમેન્ટ કરવાનું હોય તો એમાં તારીખમાં ફેરફાર પણ કરી શકાય. ટ્રેક અને રિપોર્ટ. રિકરિંગ ખર્ચને ટ્રેક કરવા માટે ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં રિપોર્ટિંગ સુવિધાનો ઉપયોગ કરો. ખર્ચ પેટર્નનું વિશ્લેષણ કરવા અને બજેટ અનુપાલન સુનિશ્ચિત રહે એના માટે અહેવાલો બનાવો અને એનું સારી રીતે આની અંદર સેટ કરો, જેથી રિપોર્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરવાથી આપણને સગવડતા રહે છે. પ્રશ્ન છે 4, મંજૂરી અધિક્રમ ગોઠવણ શું છે તેને સેટ કરવા પગલાં લખો. તો મંજૂરી અધિક્રમ શું છે? મંજૂરી અધિક્રમ એ સંસ્થામાં અધિકૃતતા સ્તરોની એક માળખાગત સિસ્ટમ છે. તે સુનિશ્ચિત કરે છે કે ચૂકવણી કરવામાં આવે તે પહેલાં નિયુક્ત વ્યક્તિઓ દ્વારા વ્યવહારોની સમીક્ષા કરવામાં આવે અને મંજૂરી કરવામાં આવે છે. આ પ્રક્રિયા આંતરિક નિયંત્રણો જાળવવા અને અનધિકૃત અથવા કપટપૂર્ણ વ્યવહારોને રોકવામાં બહુ મદદ કરે છે. બરાબર છે? તેમાં પગલાં કયા લેવા? તો પહેલાં તો છે એમાં મંજૂરી સ્તરો વ્યાખ્યાયિત કરવા. એટલે કે વ્યવહારની રકમ, ખર્ચના પ્રકાર અથવા વિભાગ આધાર જરૂરી મંજૂરીના વિવિધ સ્તરો નક્કી કરો. સામાન્ય મંજૂરી સ્તરોમાં સામેલ કરો. દાખલા તરીકે ડિપાર્ટમેન્ટ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, મુખ્ય નાણાં અધિકારી, મુખ્ય કાર્યકારી અધિકારી. એવી રીતે સ્તર નક્કી કરો કે ભાઈ ડિપાર્ટમેન્ટ મેનેજરને આટલા, ફાઇનાન્સ મેનેજરને આટલા. એને પછી બે નંબરના સ્ટેપમાં છે ને કે મંજૂરીની સત્તા આપો કે ડિપાર્ટમેન્ટ મેનેજર આટલા રૂપિયા કરી શકે. અત્યારે પણ સરકારી સિસ્ટમ એમ છે કે આ અધિકારીને આટલા જ રૂપિયા વાપરી શકે, એથી વધારે ના વાપરી શકે. એથી વધારે જવું હોય તો એનાથી ઉપરી અધિકારી પરવાનગી લેવી પડે. એનાથી વધારે કરી એનાથી ઉપરી અધિકારીની પરવાનગી લેવી પડે. એટલે અધિકાર સેટ કરવા પડે. કોઈ પણ એવું નહીં કે 10 લાખ તો 15 લાખ વાપરી શકે, એવું નથી. એટલે એનો અધિકાર સેટ કરવામાં આવ્યો છે. હા, કેજરીવાલના વખતમાં જો એને ઉપલી અધિકાર ન દેવું પડે. એટલે માનો કે કોઈ ખર્ચ કરવામાં અત્યારે કૌભાંડ દાખલ છૂટ્યું, આપણે જે એનું કાચમાં કે શું કહેવાય એનું, એમાં તમને બિલ જે બનાવવાના હતા પડદાના બધા, તો 10 લાખનો પડદો હોય એને 10 લાખ સુધી સત્તા હતી. એટલે એને શું કર્યું ખબર છે? 99
દાખલા તરીકે 10,000ની છૂટ હોય તો એને 99,999 રૂપિયાનું બિલ બનાવી, 1 રૂપિયો ઓછું. એટલે શું છે, જો 10,000થી ઉપર કે 10 લાખથી ઉપર હોય તો ભાઈ ઉપર પરવાનગી લેવી પડી તો ખબર પડી જાય, રાજ્યપાલ પાસે જવું પડે. તો આમ બધા બિલ એવી રીતે બનાવે. કોઈને 1,000 રૂપિયાની સત્તા હોય તો 999, તમને 5,000 વાપરવાની સત્તા ન હોય પણ તમે 999 5 બિલ કરી શકો. એટલે આવું છે. એટલે એ છે ને, એની અંદર સિસ્ટમ મંજૂરીની સત્તા સોંપવાની હોય છે. દરેક સ્તરે ચોક્કસ વ્યક્તિની મંજૂરીની સત્તા આપો. ઉદાહરણ તરીકે ડિપાર્ટમેન્ટ મેનેજરને 50,000 સુધી, ફાઇનાન્સ મેનેજરને 50,000થી 2 લાખ સુધી, CFOને 2 લાખથી 5 લાખ સુધી, પછી CEOને 5 લાખથી વધારે મંજૂર કરવાની. એવી રીતે શું કરવાનું છે, મંજૂરીની સત્તા સોંપવાની છે. શું કરવાની? મંજૂરીની સત્તા. પછી મંજૂરી કાર્યવાહી બનાવવાની. દરેક મંજૂરી સ્તર માટે કાર્યવાહી વ્યાખ્યાયિત કરો. દાખલા તરીકે 2 લાખથી વધુનું ઇન્વોઇસ ડિપાર્ટમેન્ટ મેનેજરથી ફાઇનાન્સ મેનેજરને અને પછી CFને મોકલવું જોઈએ. એટલે આમ એક સ્તર ઉપર એક સ્તર ચેકિંગ થવું જોઈએ, જેથી ભ્રષ્ટાચાર અટકે. એટલે આવી રીતે હોવું જોઈએ. પછી એકાઉન્ટિંગ સોફ્ટવેર સાથે સંકલિત કરો. મંજૂરી અધિક્રમને અમલમાં મૂકવા અને સ્વચાલિત કરવા માટે ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરો. જોહો બુક, ટેલિપ્રાઇમ, ERP જેવા ટૂલ્સમાં બહુસ્તરીય મંજૂરી કાર્યપ્રવાહ સેટ કરવા માટેની સુવિધા હોય છે. એને સેટ કરો. સૂચના અને રિમાઇન્ડર સેટ કરો. જ્યારે મંજૂરી આપનારને તેમની ક્રિયાની જરૂર હોય ત્યારે સૂચનાઓ અને રિમાઇન્ડર્સ મોકલવા માટેની સિસ્ટમ હોય છે, એને ગોઠવો. આ સમયસર મંજૂરીની ખાતરી કરે છે અને ચૂકવણી પ્રક્રિયામાં વિલંબને અટકાવે છે. હવે એટલે આને તમે જો આમાં તમારે કેસ સ્ટડી આવે ને કે ભાઈ આમે મંજૂરી અધિક્રમની ગોઠવણી કરી આ કંપનીએ તો શું લાભ ગેરલાભ થાય, તો આ લખી નાખવાના. બીજું શું છે, આની અંદર કોઈ પણ કેસ તમને સેટ કરવાનો હોય તો એના જે આપણે લાભ હોય એ કહી દેવાના. બરાબર છે? એટલે તમને બધી ખબર પડી જાય. દાખલા તરીકે એમ કીધું હોય જો કે ભાઈ TFA યોગ્ય રીતે કાર્ય કર્યું છે અને બધા વપરાશકર્તાઓએ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે, તેની ખાતરી કરવા માટે નિયમિત ઓડિટ કરવું હોય તો ઉદાહરણ તરીકે તમને એમ કે સિક્યોર ટેકનિકલ પ્રાઇવેટ લિમિટેડ છે, એ તમને નિયમિત ઓડિટ કરવા માટે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કેવી રીતે કરશે, તો એના જે મુદ્દાઓ છે એ આપણે લખવા પડે. દાખલા તરીકે પ્રમાણકર્તા એપ્લિકેશન, પછી એકીકરણ, વપરાશકર્તા ગોઠવણ, લોગિન પ્રક્રિયા, આ બધું કરવું પડે. તો એનાથી એનું પ્રમાણ શું થાય, પરિણામ શું આવે, તો આના અમલીકરણથી સુરક્ષાનું સ્તર વધારે ઉમેરાય અને જેનાથી એકાઉન્ટ ચૂકવવાપાત્ર સિસ્ટમમાં અનધિકૃત એક્સેસનું જોખમ ઘટે છે. આવું બને છે. બરાબર? તો પછી એના અપવાદ પણ હોય તો અપવાદ પણ લખવા પડે. અપવાદ અને વિસંગતાઓ થાય ત્યારે એકાઉન્ટ ચૂકવવાપાત્ર વ્યવહારમાં અપેક્ષિત અને વાસ્તવિક મૂલ્યો વચ્ચે તફાવત હોય છે. મેળ ન ખાતા ઇનવોઇસ, ભરતી, ખરીદી ઓર્ડર, ખોટી રકમ અને અનધિકૃત વ્યવહારોનો સમાવેશ થઈ જાય છે, એવું પણ બને. એ અપવાદ છે. પછી એનાથી આપણને શું લાભ થાય એ લખવું પડે. બરાબર છે? એટલે આવા જે પગલાઓથી પરિણામ શું આવ્યું તો એમાં લખે કે ભાઈ આવી વિસંગતાઓ બધી સફળતાપૂર્વક દૂર થઈ, ભવિષ્યની સમસ્યાને રોકવા માટેના પગલાં અમલમાં મુકાયા અને એકાઉન્ટ ચૂકવવા પ્રક્રિયાની ચોકસાઈમાં સુધારો થયો. બરાબર છે? આ રીતે એના 4 થી 5 સ્ટેપ હોય છે. કોઈ પણ કેસ સ્ટડી આવે એમાં પહેલાં આ રીતે લખવાનું જ હોય. તો એ રીતે તમે એક વખત કોઈ પણ સ્ટડી છે ને એ તમારે વાંચી જવાનું, પાકો નહીં કરવાનો. આની અંદર જેટલા કેસ સ્ટડી છે એ તમે વાંચી જજો, તમને લખવાની પ્રેક્ટિસ થઈ જશે. બધામાં લગભગ એ જ પોઈન્ટ આવે છે. બરાબર છે? તો મિત્રો, હવે આ તમારું હિસાબી દેવા એ પૂરું થાય છે. હવે ત્રીજું ચેપ્ટર આવશે. બસ હિસાબી દેવામાં આટલું કરજો, ઘણું થઈ ગયું. બરાબર છે? હવે HRM આવશે, હ્યુમન રાઇટ્સ મેનેજમેન્ટ. બરાબર ને? તો HRM આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂ કરશું, માનવ સંસાધન સંચાલન. બરાબર છે? તો HRMની નેક્સ્ટ વિડીયોથી શરૂઆત કરશું. આજે મેં પ્રશ્ન લખાવ્યા છે એ બધા IMP જ છે અને એ તમે કરતા રહે. જેટલા પ્રશ્નો ચલાવેલા છે એ IMP માની અને વાંચવાના, અને એક્સ્ટ્રા તમને ટાઈમ મળે તો વાંચજો. બધાને પરીક્ષાની શુભેચ્છા. બેસ્ટ ઓફ લક. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ.